પાઠ 6 માર્ગદર્શક તત્વો અને મૂળભૂત ફરજો કર્તવ્યો. પ્રશ્ન 1. સરકાર ઉપર કયા પ્રતિબંધ હોય છે તેના નીચેના તખ્તામાં ઉલ્લેખ કરો. 4 ઓપ્શન છે પેજ નંબર 83 પર. તેના જવાબો છે: સરકારે નાગરિકોમાં જાતિ, ધર્મ, વંશ, ભાષા અને લિંગ પર આધારિત ભેદભાવ કરવા નહીં. બીજો, કોઈને પણ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સંરક્ષણ નકારવું નહીં. કોઈ પણ વ્યક્તિનું જીવન છીનવી લેવું નહીં. ચોથું, ધાર્મિક કર લાદવો નહીં. પ્રશ્ન બીજો, નીચેના વિધાનો વાંચો અને હા નામાં જવાબ લખો. પહેલું, વર્તમાન પત્રમાં આપેલી નોકરીની જાહેરાતમાં મહિલા પુરુષ દરેક માટે જગ્યા હોય છે? ના. બીજો, એક જ કારખાનામાં એક જ કામ કરનારા સ્ત્રી પુરુષને જુદું જુદું વેતન મળે છે? ના. સરકાર દ્વારા આરોગ્ય સુધારણા માટે વિવિધ ઉપાય યોજના અમલમાં મુકાય છે? હા. ચોથો, રાષ્ટ્રની દ્રષ્ટિએ મહત્વના મકાનો સ્મારકોનું સંરક્ષણ કરવું? હા. પ્રશ્ન ત્રીજો, શા માટે તે કહો. પહેલું, ઐતિહાસિક મકાન, ઇમારત, સ્મારકોનું સંરક્ષણ કરવું. તેનો જવાબ છે ઐતિહાસિક મકાન, ઇમારત, સ્મારકોનું સંરક્ષણ કરવું, કારણ કે આ આપણો વારસો છે. બીજો, વૃદ્ધો માટે પેન્શન યોજના અમલમાં મુકાય છે. તેનો જવાબ છે વૃદ્ધ લોકોમાં અશક્તિ અને નબળાઈ હોય છે અને તેમની મદદ માટે અને વૃદ્ધાવસ્થા માટે પેન્શન યોજના ચલાવવી જોઈએ. 3. 6 થી 14 વયો જૂથના બાળકોને શિક્ષણની તક પૂરી પાડવામાં આવી છે. તેનો જવાબ છે 6 થી 14 વર્ષના બાળકોનું જીવન સરળ બને તે માટે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણની તક પૂરી પાડવામાં આવે છે. પ્રશ્ન 4, યોગ્ય કે અયોગ્ય તે કહો. અયોગ્ય વિધાન સુધારો. પહેલું, રાષ્ટ્રધ્વજ જમીન ઉપર પડવા દેવો નહીં. યોગ્ય. બીજો, રાષ્ટ્રગીત ચાલુ હોય ત્યારે સાવધાન સ્થિતિમાં ઊભા રહેવું. યોગ્ય. ત્રીજો, આ ઐતિહાસિક મકાનો ઉપર આપણું નામ લખવું કોતરવું. અયોગ્ય. તેમાં લખશું આપણા ઐતિહાસિક મકાનો ઉપર આપણું નામ લખવું કે કોતરવું ન જોઈએ. ચોથું, સરખા જ કામ માટે પુરુષ કરતાં સ્ત્રીઓને ઓછું વેતન આપવું. અયોગ્ય. સરખા જ કામ માટે પુરુષ અને સ્ત્રીઓને સમાન વેતન આપવું. પાંચમું, સાર્વજનિક સ્થળો સ્વચ્છ રાખવા. યોગ્ય. પાંચમું, લખતા થઈએ. બંધારણના કેટલાક માર્ગદર્શક તત્વો પાઠ્યપુસ્તકમાં આપેલા છે તે કયા? તેનો જવાબ છે પેજ નંબર 83 ઉપર. કેટલાક મહત્વના માર્ગદર્શક તત્વો. પહેલું, સરકારે દરેકને આજીવિકાનું સાધન ઉપલબ્ધ કરી આપવું. સ્ત્રી અને પુરુષનો ભેદભાવ તે બાબતમાં કરવો નહીં. સ્ત્રી અને પુરુષોને સમાન કામ માટે સમાન વેતન આપવું. લોકોના આરોગ્યની સુધારણા માટે ઉપાય યોજનાઓ કરવી. પર્યાવરણનું રક્ષણ કરવું. રાષ્ટ્રની દ્રષ્ટિએ મહત્વના સ્થળોનું એટલે કે સ્મારકો, ઇમારતોનું સંરક્ષણ કરવું. બીજો, ભારતીય બંધારણના માર્ગદર્શક તત્વોમાં બધા નાગરિકો માટે સમાન નાગરિક કાયદાની જોગવાઈ શા માટે કરી હશે? તેનો જવાબ આપણને પેજ નંબર 83 ઉપર. સરકારે નાગરિકોમાં જાતિ, ધર્મ, વંશ, ભાષા અને લિંગ પર આધારિત ભેદભાવ કરવા નહીં. 3. માર્ગદર્શક તત્વો અને મૂળભૂત હક એક જ સિક્કાની બે બાજુ છે એવું કેમ કહેવાય છે? પેજ નંબર 84 પર તેનો જવાબ છે માર્ગદર્શક તત્વો અને મૂળભૂત હક એ એક જ સિક્કાની બે બાજુ છે. મૂળભૂત હકને લીધે નાગરિકોને અતિ આવશ્યક એવું સ્વાતંત્ર્ય મળે છે, તો માર્ગદર્શક તત્વો લોકશાહીના સંવર્ધન માટે પોષક વાતાવરણ નિર્માણ કરે છે. પ્રશ્ન 6, પર્યાવરણનું જતન અને સંરક્ષણ નાગરિક કેવી રીતે કરી શકે તે ઉદાહરણ સાથે લખો. પહેલાં આપણે પેજ નંબર 85 પરથી લખશું નૈસર્ગિક પર્યાવરણનું જતન કરવું, સજીવ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી. બીજું, સાર્વજનિક માલમત્તાનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો. તેના પછી ઉદાહરણ આપી સમજાવો લખ્યું છે, તો આપણે ઉદાહરણ માટે લખશું. દાખલા તરીકે, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સરકારે સ્વચ્છતાના અનેક ઉપક્રમો યોજ્યા, પરંતુ સાર્વજનિક સ્થળે અસ્વચ્છતા કરવાની આદત લોકોએ જ બદલવી જોઈએ. અહીંયા આપણો સ્વાધ્યાય પૂર્ણ થયો. થેન્ક યુ.